સ્વામી મુખમાંથી નીકળેલા ત્રિકાળય બાધિત મોતી છે. અજ્ઞાન અને મળવિક્ષેપે જલતી સંસારી હોડી છે. આ દુનિયામાં ગૂંચવનારી ત્રિવિષયા ગાંઠ જ મોટી છે. તે સર્વ કષાયોની માતા મોહાગ્નિ જલતી ભઠ્ઠી છે. મીઠી મધલાડે ચોંટીને ભટકાયા લખોટો ગોટી છે. ને ક્રોધાગ્નિનું ગુઢ ઈંધણ સ્ત્રી પુરુષ લૈંગિક મસ્તી છે. આ માનસિક આનંદ વિભાવી ભોગવનારી ભૂલ મોટી છે. જે પરિણામે જન્મે હંકાર બાવાની વસમી તોડી છે. સ્ત્રી જાતિ કપટાવરણીથી મોહાંધ સ્વભાવે ભટકે છે. ને પુરુષ ગૂંચે અહંકારે ગ્રાહક વેપારી હરખે છે. લૂલા લંગડા અંધાને એ કામાંધી કષાયો ભજવે છે. છોડ બ્રહ્મચારી યા સતીયોની વિષયની ગ્રંથિ ઓગળે છે. સ્વદારા સંતોષી જીવને પરલોકે સુખની આશા છે. બાકી તો પાશવ કર્મીને તિર્યંચકે નારકી વાસા છે. પાનું પડ્યું નિભાવી લીધું એ જ્ઞાનાથી વિજ્ઞાની છે. જે નફો શોધે દુનિયાનો તે જીવ અઠંગ સંસારી છે. ઘર બાર અને આવાસગ પણ સંસારે કાજળ કોટડી છે. આ જંજાળોથી છૂટવાની ઈચ્છા કરવતુ મોટી છે. આ મૃત્યુલોકી માનવની આયુષની દોરી ટૂંકી છે. પોતા મેળે કશું થાશે નહીં. જ્ઞાનીની કૃપા મૂળ શક્તિ છે. તપ ઊણો દરી સત્સંગ ભીડો વિતરાગ થવાની જનની છે. જે છૂટવાના સતકામી છે. તે નિર્પેક્ષી તજ સુમની છે.
દર્શન કર તીર્થંકર મૂર્તિ એ નિર્મળ આંખો ચોખી છે નિર્વાસની નયનો નિધારા નિગૃહી સંગતિ નોખી છે ફંડામેન્ટલ સ્વ આરાધન પંચાજ્ઞા મહી ગુઢ ચાવી છે આ દુનિયાને છે ઉપકારી જેણે પ્રજ્ઞાધાર પચાવી છે આ સ્ત્રી પુરુષ યા તો નપુંસકને ચિતરેનું પૂદગલ મૂંઝવે છે અજ્ઞાન અને મળવી ક્ષેપે જલતી સંસારી હોળી છે સ્ત્રી પુરુષ યા તો નપુંસકને ચિતરેનું પૂદગલ મૂંઝવે છે ને શુદ્ધાત્માની ગતિ અલિંગ અગોચર અભરે છે આ શ્રી મુખમાંથી નીકળેલા શ્રી